વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનનું આહ્વાન કરી સ્વસ્થ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના પ્રસંગે સ્વસ્થ ભારત દિવસ તરીકે ઉજવણીની શરૂઆત કરવામાં આવી। 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનનું આહ્વાન કરવામાં આવ્યું છે અને સ્વસ્થ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના પ્રસંગે સ્વસ્થ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 માં આવતો રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગ પર સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે અર્પિતા સાગર તેમજ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી, સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત વિસ્તારના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે સ્ટેશનના મુખ્ય માર્ગની સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં કર્મચારીઓ સહિત પદાધિકારીઓએ રોડ રસ્તાની સફાઈ કરી હતી। 1942માં જ્યારે મહાત્મા ગાંધીજીએ ગોલમેજ પરિષદમાં એવું કહ્યું કે અમને સ્વતંત્રતા જોઈએ છે અને અમે સ્વરાજ્ય લાવવા માગીએ છીએ અને સ્વરાજ્ય થકી સુરાજ્ય કરવા માગીએ છીએ, ત્યારે એમના જે મૂળભૂત જે 2 સંકલ્પો હતા એમાં એક અહિંસા હતું, જેને આજે વિશ્વએ સ્વીકારી લીધું છે, અને તેની સાથે જે બીજો સંકલ્પ હતો તે સ્વચ્છતાનો। 2014 બાદ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્વચ્છતાનો સંદેશ આખા દુનિયામાં પહોંચે એ પ્રકારે તમામ જિલ્લાઓ અને ગામડાઓમાં બધે શહેરોમાં સ્વચ્છતા માટેનું એક ઝુંબેશ ચલાવી અને આજે 10 વર્ષ બાદ પણ એ ઝુંબેશ ચાલુ જ છે। મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ 2 ઓક્ટોબર અને આજે જ્યારે મોદીજીને 75મું વર્ષ લાગ્યું છે, તો આજથી લઈને 2 ઓક્ટોબર સુધી એક સેવા પખવાડા, સ્વચ્છતા પખવાડા અને સ્વચ્છતા થકી સેવાનો સંદેશ તમામ નગરજનોને મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન વિસ્તારમાં એનું શુભ સંકલ્પ શરૂઆત થઈ છે અને સાથે આખા વડોદરા શહેરમાં આવતા 15 દિવસ સુધી સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવવાનો છે। સપ્ટેમ્બર એટલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી આજે સ્વચ્છતા હી સેવા સફાઈ અભિયાનનો શુભારંભ થયો છે। ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ સાહેબ, કેયુરભાઈ રોકડિયા સાહેબ, માન્ય ધારાસભ્યશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, દંડકશ્રી અમારા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં અમે આ સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન ચાલુ કરી છે। લોકોનું પાર્ટિસિપેશન વધે, શહેર વધારે સ્વચ્છ થાય એટલે એક કેમ્પેઇન મોડનો એક પ્રોગ્રામ છે, જેમાં વિવિધ સ્થળો, વિવિધ રોડ, વિવિધ ઇન્સ્ટિટ્યુશન્સ એ બધું 1 બાય 1 સાફ કરવામાં આવશે અને આજે આ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની સામેનો જે વિસ્તાર છે એ ક્લિનિંગ માટે અમે લીધો છે અને આ ચાલશે અને શહેર વધારે સ્વચ્છ બનશે। જોડે બધાને અપીલ કરું છું કે પણ આ કેમ્પેઇનમાં જોડાય। ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબરે છે, એ દરમિયાન સેવાઈ સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું છે। 17મી તારીખ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે લઈ અને 2 ઓક્ટોબર સુધી સેવાઈ સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે 2 ઓક્ટોબરને ભારત સ્વચ્છ દિવસ તરીકે ઉજવવાનું છે અને સેવાઈ સ્વચ્છતા 2024ના મિશનના આધારે ગુજરાત સરકાર વડોદરા કોર્પોરેશન કામ કરવા જઈ રહી છે। નિર્મળ ગુજરાત 2 અંતર્ગત વડોદરા શહેરની સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવનાર છે। ત્યારે ખાસ કરીને આ વખતની સફાઈ ઝુંબેશ છે એમાં જનભાગીદારી દ્વારા સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સફાઈ મિત્રની જે સામાજિક સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે, એટલે એમના માટે સ્વાસ્થ્ય શિબિરો અને એમને સામાજિક યોજનાઓનો લાભ મળે એ માટે સફાઈ મિત્ર શિબિરોનું આયોજન પણ કરવાનું છે। એના અંતર્ગત 7 અઠવાડિયા સુધી સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં 31મી ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ એક્સટેન્ડ કર્યો છે અને 7 અઠવાડિયા સુધી અલગ જે ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ છે એના આધારે સફાઈ કરવામાં આવનાર છે। ખાસ કરીને વડોદરા શહેર તમામ બ્લેક સ્પોટ અને ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સથી મુક્ત થાય એ દિશામાં કાર્ય કરવામાં આવશે। 7 અઠવાડિયા માટે અલગ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે આખો કાર્યક્રમ કરવામાં આવશે। પહેલા અઠવાડિયામાં ટ્રાન્સપોર્ટ હબ, હાઈવે, મુખ્ય માર્ગો, રિક્ષા સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ આ તમામની સફાઈ કરવામાં આવશે। આજે કાર્યક્રમનું લોન્ચિંગ વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે। આવતા અઠવાડિયે ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ કરવામાં આવશે। 3જા અઠવાડિયામાં વોટર બોડી અને નાળાની સફાઈ કરવામાં આવશે। 4થા અઠવાડિયામાં સર્કલો, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ અને બેંક લેનની સફાઈ કરવામાં આવશે।
એના પછીના અઠવાડિયામાં માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ કરવામાં આવશે. ત્યાર પછી સરકારી કચેરીઓ અને સંસ્થાઓની સફાઈ કરવામાં આવશે અને છેલ્લા અઠવાડિયામાં 7મા અઠવાડિયામાં આઉટગ્રોથ વિસ્તારોની સફાઈ કરવામાં આવશે. આમ અલગ અલગ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ બનાવ્યા છે અને એના આધારે સઘન સફાઈ ઝુંબેશ કરવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવશે, નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા રેલીમાં પ્લેકાર્ડ અને સ્વચ્છતાને લગતા સ્લોગનો સાથે કામ કરવા તમામ ધાર્મિક સંસ્થાઓ, NGO અને સામાન્ય જન આ સફાઈ ઝુંબેશમાં જોડાય એટલે જનભાગીદારીને ખૂબ સશક્ત બનાવી શકાય અને વડોદરા શહેર આવનારા સમયમાં સ્વચ્છતામાં અગ્રીમ ક્રમે રહે એ દિશામાં કોર્પોરેશન સઘન સફાઈ ઝુંબેશ ઉઠાવી છે. આ ઝુંબેશનું રિપોર્ટિંગ પણ રોજ થશે. સફાઈ 2 ટાઈમ થશે, સવારે 8 વાગે અને રાત્રે 8 વાગે. અને તમામ સફાઈના ફોટા વડોદરા શહેરમાં ઓછામાં ઓછા 20 જગ્યાએ ભીંતચિત્રો અને મુરલથી પણ આ વિશે જાગૃતિ કરવામાં આવશે. તમામ શાળાઓ, સ્કૂલોમાં આ બાબતની ક્વિઝ, પેઇન્ટિંગ, નિબંધ સ્પર્ધા તમામનું આયોજન કરવામાં આવશે. એટલે મુખ્યત્વે જનજાગૃતિ દ્વારા સફાઈ ઝુંબેશ એટલે જન આંદોલનમાં પરિવર્તિત કરવાનો કાર્યક્રમ છે. આ પ્રસંગે આજે માનનીય વાળુભાઈ શુક્લાજી, કેવુરભાઈ રોકડિયાજી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, તમામ કાઉન્સિલરો આજે અહીંયા ઊભા રહી અને આ સફાઈ ઝુંબેશનો ભાગ બન્યા છે. આપના થકી તમામ નાગરિકોને અપીલ છે કે આવો સાથે મળી અને વડોદરાને વધુ સુંદર અને વધુ સુઘડ બનાવીએ, વડોદરા વધુ લિવેબલ, લવેબલ બને. અસ્તુ ભારત માતા કી જય.